વિચાર્યું નહીં હોય પણ આવી નગરી રસાશે, આવા મંદિર બનશે, અટાણે એના હેડિકા દાંત કાઢતા હશે ભાઈ, એના હેડિકા છે ને એ દાંત કાઢતા હશે ભાઈ, એની કમાઈ છે રાજી થતો હશે, નો આત્મા રાજી થતો હશે, આ રખડતા હશે, આપણને ન દેખાય. મારા બાપ દાડીમાં હશે, મારા બાપ દાડીમાં ના બિહાડવા વાળા કોઈ એવા હસલા હશે, આમાં ફરતા ડુંગરુમાં આટા મારતા હશે, રખોલું કરતા હશે અને રાજી થતા હશે કે બાપ મારા દાદા મધુ જેવા આહા હસાય. પણ બાપ જયારે વહની વેળા આવી છે, દોયનો સમય આવ્યો હશે મિત્રો, દોયલી વેળાની માલિકા મારા બાપ દાડીમાં એ બાવડું પકડ્યું છે. ભલા માણસ, આ જગ્યામાં તમે ગ્રુપ છો ને, આ ધર્મ છે કોઈનું થયું નથી, થવાનું નથી. આ તો મારી નેવાળો નાઈટ નો પિયાવો છે, કોઈ કે ભાઈ અમે બિહાડ્યા છે, કોઈ કે અમારા છે, કોઈ કે અમારા છે. મારા બાપ દાડીમાં તો કોઈના નથી બાપ, જે માનન એના છે બાપ, જગતની અંદર જે માનન એના મારા બાપ દાડીમાં છે. શું લેવા બાપ, અહીંયા કોઈ દુખ્યું આવે ને બાપ, અહીં કોઈ દુખ્યું આવે, પરદેની ગળીની માલપા વાત સાંભળી કે ક્યાંય કોઈ બાવડું પકડતું નથી, પણ અંતરની વાત લઈ અને કદાચ ના જગ્યાની માલિપા આવે તો મારા બાપ દાડીમાં એને કોઈ દી સકારો ન મારે, તું તો પરદેશ નો છો, તે ક્યાં મને બેહાડ્યા આ જગ્યાની માલિપા. પણ કદાચ કોઈ એનું હોશિયારું આહુડું પડી જાય ને મારી નાતનું, એનું કામ તો પેલા કરે બાપ. આપણે તો એક તેલ કરી છે ભાઈ, આ કમાઈ એની છે. આ એની કમાઈ છે. જેના બાપ આ મારા બાપ દાડીમાં બિહાડ્યા છે ને એના અમર નામ રહી ગયા. આ દાદાએ બિહાડ્યા હતા એ ભાઈ, નદીના કાંઠે કાંઈ નહોતું બાપ, અટાણે નગરી દર્શાવી દીધી. પણ તમે જેટલી જેટલી ટેલ કરો ને, પણ મારા બાપ દાડીમાં એટલું કે છે, તમે ગ્રુપ છો ને કોઈ દી તમે કોઈની તાણી નો તોડતા. મને દાડીમાં સારું નથી લાગતું, તમારાથી નો માંડવો થાય તો કાઈ નહીં, પણ મારી જગ્યાની માલપા કોઈ તાણી નહીં તોડશો બાપ. હું ખાવા પીવાનો ભૂખ્યો નથી, મને તો એક અગરબત્તી માનો ને બાપ. દાદા આ જગ્યાની માલપા દાદાએ હદાવત બાંધી દીધું છે કે હું રડું મારી નાઈટ ન ખવારું ભાઈ. હું રડું મારી નાઈટ ને ખવારું મારી નાઈટ, આ જગ્યામાં હદાવત બાંધ્યું પાણીની પ્રભડી. પણ મારા બાપ દાડમાં એટલું કે છે, મને હાંજે ભાઈ વાત કરતા કે ભાઈ આ વખતે કઈ નક્કી નહોતું, કોઈ કોઈનું માનતા નહોતા, કોઈ કોઈને સમજાવતા નહોતા, પણ વાત ક્યાં પડી હતી. મારી રાજા વીર વિક્રમની દેવી મારા બાપ દાડમાં ને કીધી કે મારા બાપ દાડમાં મને સુંદર જગ્યા લાગે, મારી નાત ને કેને મને
કારણ કે મિત્રો મારા બાપ દાડમાં ધર્મ ધર્મનું હકું ધર્મ ધર્મનું હકું માણાનું હકું વેર વિખેર ખાવા માંડ્યા કોઈ કોઈનું કોઈ માને નહીં કોઈ કોઈનું બોલ્યું ગમે નહીં ઓલો કે તો ભાઈ તું કર માનું ઓલો કે તું કર આમ કરતા 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 કોઈ એવો દુખ્યો માણા હશે ને જે જાણ માણા હશે ને નદ મરણ હશે શું કરવું કોને કેવું જગતમાં વાતો થાય વર્ષો વર્ષ આ જગ્યાની માલપા ડાયરો થતો ડાયરો કેમ બની જશે ભાઈ રાત દિવસ નિંદર કરતો ન હોય અને મંત્રાજે આ શેલ નદીમાં આજે વખતો વાડા છે સાહેબ જો તો ખરા આ નદીની માલપા આ વખતે વાડા વાવ્યા છે આવો સમય જેથી મારા બાપ પોલા હશે મારા દાદા મધુ હશે એ વખતમાં નદીમાં વાડા થયા હશે પણ હાસો માણા હશે ને એ કકણતો હોય છે દાદા વેરા કરતો છે કેવા વેરા અને શું કહેતો છે મારા સુખ દુઃખ આ રાગ સાંભળવા કદાચ 60-70 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો જાગતા હોય ભાઈ અને આ રાગીની પાસે સાંભળવા માટે આપણે તો ભાઈ કાલી ગેલી ભાષામાં આપણે રાગ કરીશું પણ આપણાથી ન થાય એ રાગ કરે ને પથ્થર ફાટી જાય બાબા મરીન મુડિયા માની મુડી મરનર ધનિયા વાળાનું દર એ મરી દીવ નર ધનિયા આ જગ્યામાં મને ભાઈ વાત કરી કે ભાઈ લાખા પાદરની અંદર મારા બાપ દાડીમાં બેઠા હતા પણ મારા બાપ મધુ દાદાને જમાડવા હોય બાજુમાં પીરની દરગાહ દાદાને કેમ જમાડવા કાયમ બંગી કરે કે દાદા મારે શું કરવું દાદા મારે શું કરવું હું ક્યાં તમને ક્યાં જમાડું કાયમ અહીંથી લાખા પાદરની જગ્યામાં
અગરબત્તી કરે, ધૂપનો ધુવાડો કરે, કાયમ હાલીને જાય, હાલીને આવે. એકવાર દાદાને દી આવી, મારા વિશ્વાસી મારા દાદા મધુને કે મારી તને ઓળખતો છે ને? હા દાદા, હાલ ને તરી ભેગો હાલ ને તરી ભેગો લાખા પાદર નો આ તરી ભેગો આવું છું, તું કેઈ કરી દઉં, તારી મનની કરી દઉં, તારી મનની તારી મનની કરી દઉં બાપ. હે દાદા, મન વિશ્વાસી મનુષ્ય તરતા નહીં, મન ગરીબ ના મનુષ્ય તરતા નહીં. એ મન ગરીબ ના મનુષ્ય તરતા હો. તું કી નો કરી દઉં તો મન લાગા પાધરના, મન દાડમાં નયા મારા નામનો સાડ જા જગતમાં તને શેષમાં ઉભો થાવ ને તો મારા નામનો વાવટો લઈ અને મારા નામનો સાડીઓ બંધાવજે. જા ધન હોય દાદા, તને નો શેષો બાપ રવા દે. હાલો મારી જગ્યામાં દારગણીની જગ્યામાં મારા વધુડા તારણ મારો એક કરા, મને દારગણીની જગ્યાની માલપા નો લઈ જવાય. મને લાખા પાદરનો સીમાડો આવે અને ન્યા મને બિહાર જો નગરી નો રસાવી દઉં ને તેથી મને લાખા પાદરના દાઢમાં ખોટ લાગી જાય બા. સીમાનો આવે કાઠો આવે, હાલો મારા સડાવ મારા બાપ દાડ માન વાજતે ગાજતે આ મૈયા કરો મરી નાખ્યો હમૈયા કરો. અને બાપ મારા બાપ દાડમાં લેવા જાય ને અયોધ્યાની નગરીમાં જેમાં રામ પધારે આવું ચિત્ર મારી નાખ્યું. મારો રામ આવ્યો, મારા બાપ દાડમાં આવ્યો મરી નાખ આજ ગામમાં મરી નાખ્યો. આ જગ્યાની માલબાઈ જગ્યામાં બાવળનું ઝાડ, સંદનનું ઝાડ કે દાદા ક્યાં બિહાડું? મને મધુડા દેવી મને આયા બિહાર જગ્યામાં. પણ દાદા આ વેરાનો બગડો છે, ડુંગરને જાળ્યું છે, તમને અહીં બિહાડું. દાદા બિહાડી હાથ જોડીને બાર્યા, ત્યાં વેરાનો બગડો છે ને બાપ, આ કાંટાની વાટ છે ને જો સંદરના ઝાડવા નો રોપી દઉં તો, અને બાપ તો હોનાની નગરી નો બનાવી દઉં ને તેથી મને દાઢમાં ખોટ લાગી જાય છે બાપ, ખોટ લાગી જાય છે બાપ.
ધારકની જગ્યાની માલપા મને લઈ ન જવાય અને કદાચ તને દુઃખ પડે મારી નાચના દુઃખ પડે અને મારી નાચના જો ધાર્યા કામ ન કરું ને તે મને લાખા બાદના દાડમાં મને ખોટ લાગી જાય બાપ આવી રીતના મારી નાચ આવી રીતના દાદા નાએ બેહાડ્યા સુંદર જગ્યા લાગી હવે તો મિત્રો હમણાં દી ઉગવાનો સમય થઈ ગયો કલાક 1.5 કલાકની વાર છે માં ચાર બાયુને હમણાં બેહાડશે એને સુંદર જગ્યા લાગી આ ભૂમકા નગરી મારા બાપ દાડીમાની એમાં આ વખતે થોડું મારી નાચ માથે કસોટી પડી કોઈ કોઈનું માને નહીં પણ વાત ધર્મની હતી ભાઈ પણ ઓલાને કે ભાઈ શું થાય ભાઈઓ હાલો હાલો યા દેવીને મનાવી મારી મુદરના નક્કી નહોતું પછી મને રમેશભાઈ વાત કરી ભાઈ બધા મૂંઝાતા ને ધર્મ ધણી હોય તો સપનામાં આવે ભાઈ દુઃખ હોય ને એ સપનામાં આવ્યું જાય બહાર જુનાગઢની જગ્યામાં કોઈ બી દીકરી છે ને ભાઈ ન્યા જાય મારી રાજા વીર વિક્રમની દેવી ઉભી રહ્યો સપનાની માન પામરનાદ રમેશિયાના ઘર મને નતો મારી રાજા વીર વિક્રમની દેવી નિશાર મૂર્તિ બધું બધા ભેગા લાગે મારી નાચનો મેળાવડો લાગે કંકુના પગલા પડ્યા હોય આવું દેખાય બાપ બેને વાત કરી કે ભાઈ મને મહારાજા વીર વિક્રમની દેવી સપનામાં આવી હતી તમારું ઘર લાગે બધા ભાઈઓ ભેગા લાગે કે મળે અમને એમ ખબર ન પડે આ જગ્યાની મારી હવા પાથર કે મારી નાચ કેવી નો કરી દઉં મારી નાચ માંગણી માંગે આનું રાજા વીર વિક્રમની દેવી બાપ નો કરી દઉં ને એટલે મને ઉજનના જાપાની દેવીને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ જગત બધાને ખબર છે કે મારા પાકા બાપા હતા એમને મિત્રો અત્યારે યાદ આવે આવો ટાઈમ થાય ને આખી રાત ધોપાનો સાલો રાખતા ભાઈ એને ધૂણવાનો શોખ નતો એને
રમવાનો શોખ નતો બાગા બાપાને બા નતો ધૂણવાનો શોખ નતો રમવાનો શોખ નતો ખાવાનો શોખ એકને બંદી કરવાનો શોખ હતો ભાઈ ધૂપાણો લઈ ત્યાંથી ફરતા 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 સ્ટેજ ઉપરથી આડો મારી મારા બાપ દાડીમાની જગ્યાની માલિપા જઈ મનમાં કહેતા છે કે બાપ એ ધૂપનો ધુવાડો કરતા ને આ જગ્યામાં અને જેને જેને ધુવાડા મળ્યા છે ને અને ધૂપનો ધુવાડો જેને જેને લીધો છે ને બાપ એના શરીરના રોગ બી આવી ગયા છે કે બાપ જેને ધૂપાનું ફેર્યું મારી નાદ જેને બંદી કરી અને ઈ બંદીનો જો હિસાબ જવા દઉં ને તો તમને દાઢીમાં ખોટ લાગી જાય ભાઈ એટલે આ જગ્યામાં મારા બાપ દાઢીમાં એવા કામ કરેલા કેવા કામ જે મારી નાદ કેની કરી દેશ ભાઈ સાવરકુંડલાની જગ્યામાં મેહુલભાઈ માળે મિત્રો એમાં દીકરાને એમના દીકરાને બે વાલ ફેલ ડોક્ટરે ના પાડી દીધેલી ભાઈ અને હકીકત ભાઈ આ બન્યું છે નકર કઈ વાતો ન થાય આ ખોટી ખોટી વાતો થાય ભાઈ યમના વાતો થાય ની યમના મરના તો વાતો થાય નહીં તેથી જગત આખી ફરી વળ્યો ક્યાંય બાવડું જાલ્યું નહીં બે કિતની ફેર મરે એવા સમયની માલિપા આ હરેશભાઈ મારી નાદ એમને ખબર પડી કે મેહુલભાઈ ના દીકરાને બે કિતનીઓ ફેલ છે વાલ નબળા છે અને મારા બાપ દાડી મને યાદ કર્યા હો કે દાદા હું ભાંગ્યા પગે હું તને બીજું તો શું આપી શકું પણ હું તને એક નાળિયેર દઈશ બાપ તને વાણિયાની દુકાનનું ખોડું નાળિયેર દઈશ અરે મારા હરેશ્યા જો ડોક્ટરે બાવડા મૂકી દીધા છે ને હું દાડીમાં બાવડા ન પકડી લઉં ને તેમને લાખા પતના દાડીમાં ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ જગત બાવડા મૂકી દે લાખા પથરનો દાડમો જો બાપ એનો સજન ડોક્ટર નો બની જાવ ને તે તો મને દાડમાં ખોટ લાગી જાય મિત્રો મને ખોટ લાગી જાય મિત્રો સમાજની દીકરી મિતલબેન હાલ કળિયુગમાં દાદાએ કામ કર્યા છે ભાઈ બાપ રસ્તાની માલિપા હાલ્યા જતા
અને મિત્રો એવો અકસ્માત થયો શરીરનું ભાન રહ્યું નહીં શરીરનું ભાન રહ્યું નહીં મરીના શરીરનું ભાન રહ્યું નહીં લથડિયું ખાઈ ગયા અને મારી નાય પાછળથી ગાડી માથે થઈને વહી ગઈ સાવરકુંડલાના ડોક્ટરે હાથ ખખેરી નાખ્યા આ કેસ નહીં બસે પણ બાપ આ પખોલમાં આ પડખામાં મારી નાય મારા બાપ દાડીમાના એટલા પ્રશાસન પોતાની દીવી કામ ન કરે એની પેલા મારા બાપ દાડમો કામ કરે છે ભલા માણસ ડોક્ટર ના પાડે કે ભાઈ આ કેસ નહીં બસે તેથી પોતાનો દેર અનિલભાઈ હતો ને ભાઈ એમને અન્ની આખડીએ આ તો કલાક એક્સિડન્ટ થઈ ગયેલું છે પણ મરેલું મળતું આવે તો બેઠું ન કરું ને તે મને દાડીમાં ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ તારી વેળા તારી વખત મારી નબળી ના જનો મુઠ્ઠી કણું પોત વાલો લાગે મારા બાપ દારમાં મારા ધીંગા
મારા દાદા કુંવરસિંહ જવાની દીવી એ મનવા એ વિહોત તમારી હસનાની તન નબળો ભાગલો તનનો વાલો તન પાલી વાલો તન નબળો પાલી પણ બાપ નબળું પાણી હોય તો ને લાખોમાં ક્યાંક જોવા મળે. આડુમાં ગરીબી તો બાપ ક્યાંક જવેલે જોવા મળે છે. પણ એની મજા જોજો બાપ. 52 પાનાની માલમાં લેખ હોય પણ ક્યાંક કોરું પાણી પડ્યું હોય. કોરા પાણીની માલમાં જો કંકુનો અક્ષર નો માંડી દઉં ને તો જગતની માલમાં મને જીવાની દેવી મને વિહોત ખોટ લાગી જાય બાપ. વિહોત ખોટ લાગી જાય મને મારી ના ટપો મારે અને કદાચ હું બાપ જીવાની દેવી જો મારા ગરીબ પહોળાની માયા મૂકી વેગળી જાવ ને તેથી મને વિહળીને ખોટ લાગી જાય બાપ. ખોટ લાગી જાય બાપ. હે રાતડિયા રણમાં રણ તો જાય મારે કાસુર
લેકે જા આ મિત્રો દાદાને જમવાનો ટાઈમ થઈ ગયો છે બાપ એટલે એના તળિયામાં દાઈ મારો લેકે જા આકર લઈ લો તો સારી વાત છે મારા બાપ કારણ કે કોઈને લાગી જાય ને
દાડીમાને કોઈ પોકાર કરે આવા સોગડીએ અનુ દાડીમો કોઈ કોઈની કરી કમાણી જવા દઉં ને અને કોઈ કોઈની ટેલ જવા દઉં ને બાપ જેનું વળતર નું આપી દઉં ને એ તો મને લાખા પથના દાડીમાને ખોટ લાગી જાય બાપ દાડીમાને ખોટ લાગી જાય